વલસાડ ઊંટડી કોસ્ટલ હાઈવે પર બાઇક અકસ્માતમાં બિલીમોરાના દંપતીમાં પતિનું મોત, પત્ની ઇજાગ્રસ્ત। વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાંથી પસાર થતા ઊંટડી કોસ્ટલ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। બાઇક પર જઈ રહેલા બિલીમોરાના દંપતીને નડેલા આ અકસ્માતમાં પતિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ બિલીમોરાના રહેવાસી ભગવાનભાઈ ટંડેલ તેમના પત્ની સાથે બાઇક પર સવાર થઈને કોસ્ટલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા। ઊંટડી ગામની સીમમાં પહોંચતા અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। કાબુ ગુમાવતા જ પૂરપાટ ઝડપે જઈ રહેલી બાઇક રોડની સાઈડમાં ઉતરી જઈને ખાડામાં ખાબકી હતી। અકસ્માત એટલો ભીષણ હતો કે અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો અને વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ઘટનામાં ભગવાનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્નીને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે। બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અકસ્માતને પગલે ટંડેલ પરિવાર અને બિલીમોરા પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે। કોસ્ટલ હાઈવે પર વધતા જતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ફરી એકવાર ચિંતા જોવા મળી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।